વાયુ, તેજ, જળ, પૃથ્વી, પર્વતો, મહાસાગરો, અહીંના આપણો સૂર્ય ને આપણું બ્રહ્માંડ, નવગ્રહ, ઉપગ્રહ, બધાનું ધારણ પોષણ, બંધારણ, ગતિવિધિ, આપણું જગત, અને એમાં આપણી પૃથ્વી ને પ્રાણી પદાર્થ વ્યવહાર ને બધું આપણી પૃથ્વી. હવે તો બધાને વિજ્ઞાનથી ખબર પડી ગઈ, બધા ચંદ્ર સુધી પહોંચ્યા કે મંગળ જવું છે કે ગમે તે, એ બધાને ખબર પડી કે આ તો અનંત છે. અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હી હૈ. આખો અનંત એક જ મહાચૈતન્ય પ્રકાશ છે. સ્વયં મહાચિદાકાશ આખો એકલો પ્રકાશ છે. મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ. પણ આ બધું એ જ છે, પાછું જુદું નથી. મહાસાગર જેમ મહાસાગર રૂપે જ છે, એ મોજા રૂપે મહાસાગર રૂપે જ છે. એવી રીતે અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર, મહાચૈતન્ય પ્રકાશ રૂપી મહાસાગર, પ્રકાશ મહાચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, અને એ મહાસાગર. તો આ બધું એ જ છે. महाचिदाकाश ऊपर कुछ नहीं, उसके सिवा कुछ नहीं, उसमें दूसरा कुछ नहीं, उसमें होता कुछ नहीं. महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है. એટલે આ બધું પ્રકાશ છે. આપણે વસિષ્ઠ પ્રકાશથી સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગાસિદ્ધ મહારામાયણમાં જે ભિક્ષુકાનંદ સત્વ સાહિત્ય, એના 2 ભાગ છે આખા. એમાં 6 પ્રકરણ છે. પેલો રામનો વૈરાગ્ય અને મુમુક્ષત્વ, પછી વસિષ્ઠનો તત્વબોધ, ઉત્પત્તિ, સ્થિતિ અને પછી ઉપશમ. એ 5 પ્રકરણો છે, પહેલા ભાગમાં છે. અને પછીનું છેલ્લું પ્રકરણ છે, આપણે નિર્વાણમાં ચાલી રહ્યા છીએ, નિર્વાણ પૂર્વાર્ધ ને નિર્વાણ ઉત્તરાર્ધ. એના પહેલાથી છેલ્લા અક્ષર 1756 પાના છે. એમાં આપણે અત્યારે 38મો રાઉન્ડ ચાલી રહ્યા છીએ, રાઉન્ડ 38મો. એટલે આપણે એક અક્ષર છોડ્યો નથી. અને એ બધું આપણો સંપૂર્ણ સ્વાનુભવ છે કે આ બધું પ્રકાશ જ છે. આપણે બધું અત્યારે આપણે એમ લાગે કે આપણે આ છીએ ને આ બધું છે, આ તો બધું પ્રકાશ જ છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. આનું પ્રયોજન શું છે? સત્સંગ કહો કે તત્વબોધ કહો કે આત્મજ્ઞાન કહો કે બ્રહ્મ વિદ્યા કહો, એ બ્રહ્મ વિદ્યા એ જ સરસ્વતી. પેલા નિશાળોમાં મુકતા સા વિદ્યા વિમુક્ત, એ જ વિદ્યા છે જે મુક્ત કરે છે. એ વિદ્યા કયો, જ્ઞાન કયો, પ્રકાશ કયો, ચૈતન્ય કયો, સેમ શબ્દો જુદા જુદા. તો સર્વત્ર સદા બધામાં બધાનું જે જ્ઞાન છે, બધું એ જ સરસ્વતી છે. આ સીધી ઓળખ. સર્વત્ર સદા સર્વમાં સર્વનું જ્ઞાન એ જ સરસ્વતી. આ જે જ્ઞાન છે, જ્ઞાન છે એને ઉપમા મહાસાગરની ઉપમા આપી હોય કે આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ. અને લિસ્ટ આપજો, આપ્યો એને 17 આપો. 17 આ સુધારેલા છે, એ નહીં, આ સુધારેલા છે, એ નહીં, જૂના નહીં, આજનું સુધારેલું 17 આપો. બીજા લઈ લો, અમને આપો. નવું આપ્યું તમને, આપ્યો કોદર પ્રભુ, લિસ્ટ આપ્યું. આ કોદર પ્રભુ ને આપો. પેલા 17 આપ્યા. ધનજી પ્રભુ બધાને કહેવાનું સુધારેલા છે. એટલે અનંત, આખો અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગર છે. તો જે રીતે આખો અનંત મહાસાગર છે, એમાં આખો અનંત અને વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ જળ જ છે. એમ આ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ મહાસાગરમાં આખો અનંત વ્યાપક સમાન પૂર્ણ એકરૂપ એ ચૈતન્ય કયો કે જ્ઞાન, જ્ઞાન જ છે. હવે તમે તમારું જ્ઞાન છે, બધાને આપજો. લિસ્ટ જો આ વયા જાય છે એમનો. આને ક્યાં આપજો? આપ્યો માધા પ્રભુ. કેમ આનંદ મંગળ? તબિયત કેમ છે? સૌથી પહેલા જેમણે જય પ્રભુ કીધું એ 47 વર્ષ પહેલા
અને એમને ઘેરે લઈ ગયા હતા માધાપ્રભુ બતપુરા, અને વરસોડા હાઈસ્કૂલમાં આચાર્ય હતા, પ્રિન્સિપાલ હતા. 82 કેટલા છે? 82 કે 83, 84? હે 79, 80 પૂરા નથી થયા. 79 લીટ આપ્યું માધાપ્રભુને. તમને લીટ ક્યાં આપ્યું? એ સુશીલ પ્રભુ અમને વચનામૃતને લીટ બાકી છે, તો લીટ બાકી છે એ આગળ વયા ગયા. અહીં પહોંચી વળતા નથી એટલે પાછું જવું પડે છે. અહીં આપી દે ને ફટાફટ તો ત્યાં ના જવું પડે. આ માધાપ્રભુ નથી આપ્યું. આપ્યું. તમારા દેશમાં સૌથી પહેલો પ્રકાશ આમણે કર્યો. આ પ્રકાશ માધાપ્રભુ. આ લોકોને વચનામૃત આપજો. સુશીલ પ્રભુ બધા આવે છે એટલે અમે સૌથી પહેલા 1976 બોરિયા મહાદેવ આવ્યા. 10 ઓક્ટોબર 1976, 48 વર્ષ થયા. એટલે બોરિયા મહાદેવથી પેલા ચરાડાવાળા લઈ ગયા, સોમા કડિયા અને 10 જાનિયા, એ હાઈસ્કૂલમાં હતા ઊંઝા, અને આ લઈ ગયા માધાપ્રભુ બતપુરા લઈ ગયા. એટલે અમે વિચરતા હતા બોરિયા મહાદેવમાં, એકાંત, એકદમ નિર્જન, એકાંત, પવિત્ર સ્થાન. ઉપર આપ, નીચે ધરતી ને વચ્ચે આત્મારામ. એ ત્યાંથી નીકળ્યા, પેલા ટ્રેક્ટર તો બોડ્યું, અંદર આવ્યા. પછી કે જય પ્રભુ. સૌથી પહેલું એમણે જય પ્રભુ કર્યું. જય પ્રભુ અમારું નામ નથી, એને જય પ્રભુ કર્યું. એટલે પછી આપણે કે જય પ્રભુ. પછી કે પધારો અમારે ત્યાં. આપણે તો આ બેસી ગયા. એટલે પછી તો પેલા 1 દિવસ રહ્યા, પછી આવતા રહ્યા, પછી 2 દિવસ, પછી 4 દિવસ, પછી 8 દિવસ, પછી 15 દિવસ એમને ત્યાં. આખું ગામ આવે, બધા આવે, પછી બીજા ગામ ના આવે. રાત્રે 1:30 વાગી જાય. જેને ત્યાં પ્રસાદ હોય એને ત્યાં બધા આવી જાય. 1-1:30 તો થઈ જાય. એ પિતુ પ્રભુ આવેલા છે. ક્યાં ગયા પિતુ પ્રભુ? આંધા ક્યાં? જો ઉભા થયા, જો આ બધા 47 વર્ષ જૂના ભાવી જોયા. એમને જલ્દી બેસી ગયા. ઉભા રહ્યો, થાકી જાવ છો? માધાપ્રભુ બતાવો. હજી તો 79 જ થયા છે. બતાવો, બધા દર્શન આપો. તમે આ દેશને સૌથી પહેલો લાભ આપનારો તમે છો. આમ ફરો, અમે તો જોયેલા જ છે. માધા વિસા બતપુરાથી 2 કિલોમીટર વરસોડા હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ હતા, આચાર્ય. પછી અમારા ગુરુ થયા. વિદ્યાર્થીઓના તો ગુરુ હતા જ. કારણ કે જય પ્રભુ એમણે કીધું, એનાથી મોટો ગુરુ કયો? કે સર્વત્ર પ્રભુનો, ભગવાનનો જય છે. ભગવાન બધું રહ્યા છે. પ્રભુ એટલે ભગવાન, ઈશ્વર કે પરમાત્મા, જે કહેતા કાંઈ નામ નથી એનું. એમને લીટ આપજો અને વચનામૃત આપજો. જો આવ્યા. જય પ્રભુ બધું આવી ગયું. પ્રભુ કયો એટલે શું? અમે પ્રભુનો અર્થ અત્યારે શું કરીએ છીએ યોગાસીટથી? પ્રભુ બરાબર પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. જય પ્રભુ બરાબર જય પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. જય પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. એનું નામ જય પ્રભુ. અથવા તો જય પ્રભુ એટલે મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. જય પ્રભુ એટલે જય મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. પ્રભુ એટલે પૂર્ણ બ્રહ્મ, અનંત તેજગન, અનંત ચિતગન. આ બધા સરસ્વતીના જ અર્થો છે. આ સરસ્વતી પૂજા છે. પાછું એમ થાય કે વિષયાંતર કર્યું તમે, સરસ્વતીની વાત કરતા, તમે નામ પકડી રાખશો તો એવું થશે. પણ આખો આ બધું જે છે આખો અનંત, પૂર્ણ અને અખંડ એક જ પ્રકાશ છે. એના નામ જુદા જુદા છે. એ કોઈ પ્રભુ કે કોઈ કાલી કે કોઈ સરસ્વતી કે કોઈ શિવ કે કોઈ રામ કે કોઈ કૃષ્ણ કે કોઈ ઈશ્વર કે કોઈ બ્રહ્મ કે કોઈ ચિદાકાશ કે કોઈ ગોળ કે જેને જે કહેવાય. નામ નથી પણ પ્રકાશ છે. સૂર્ય શબ્દ નથી પણ સૂર્ય છે. આકાશ શબ્દ નથી પણ આકાશ છે. મહાસાગર શબ્દ નથી પણ મહાસાગર છે. એમ પ્રભુ શબ્દ નથી પણ પ્રભુ છે.
અને એ પ્રભુનો આપણે સંપૂર્ણ સ્વાનુભવ છે પ્રકાશ. પ્રભુ ઇક્વલ ટુ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. પ્રભુ બરાબર મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. પ્રભુ બરાબર પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણ. પ્રભુ બરાબર પરમાકાશ કેવલ આકાશથી પણ પરમ આકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ. પ્રભુ બરાબર પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. પ્રભુ બરાબર પરમાકાશ અખિલ આત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. આ પ્રભુનો અર્થ થાય. અને પ્રભુ વિના બીજું કાંઈ નથી. આ બધું પ્રભુ જ છે. પ્રભુ જ આ બધું છે. એટલે આ સરસ હતી. આપણે માધવપ્રભુને આવ્યા પહેલાં જ કીધું કે ભાઈ એ લોકો નિશાળોમાં લખતા હતા સા વિદ્યા વિમુક્તા એવું પહેલાં નિશાળોમાં લખતા હતા. એ જ વિદ્યા છે જે મુક્ત કરે છે. મુક્ત કરે એટલે શું? એટલે આ બધું જ પ્રભુ છે એટલે પ્રકાશ છે. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. આપણે અમદાવાદમાં 17/5 આપી દેલું. તો એ આખો અનંત આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. એ જ પ્રભુ ને એ જ સરસ્વતી, એ જ શિવ ને એ જ શક્તિ, એ જ કાલી ને એ જ દુર્ગા ને એ જ અંબા. એક જ. આ તો નામ જુદા જુદા છે. પછી બધા રૂપ જુદા જુદા ઘડ્યા. જે ભક્ત છે એનો ભાવ હોય જે આકારનો, એટલે એ મૂર્તિ લઈ આવીને એ પધરાવીને પ્રાણ પ્રતિષ્ઠા કરે ને રોજ દર્શન ને પૂજા સેવા કરે ને જપ ધ્યાન કરે ને એ દરેકને પોતાને ઈષ્ટ હોય એવા રૂપમાં એ એક જ પ્રકાશ છે એનું અનુસંધાન કરીને પ્રકાશ રૂપ રહે અને શાંતિ પામે. મહાસાગર પોતે જ અનંત મહાસાગર પોતે જ અનંત મોજા રૂપે થયું હોય એટલે જે મોજાને જે મોજું છે ત્યાં હું તો એક જ છે. આખો અનંત મહાસાગર એમ કે હું છું તો એ હું અનંત મહાસાગરનું જ છે. અમને આપ્યું લિસ્ટ બધાને આપો છે ને. ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવનું લિસ્ટ જેમને બાકી હોય લઈ લેજો. નવું છે આ, જૂનું નહીં. આમાં સુધારેલું છે. આજે જ આવ્યું છે. પાછળ વચનામૃત પણ છે બધા. એટલે જેને જે ઈષ્ટ હોય કે કોઈને રામકૃષ્ણ પરમહંસને કાલી ઈષ્ટ છે તો રમણને અરુણાચલેશ્વર એટલે શિવ ઈશ્વર ઈષ્ટ છે. એવી રીતે જેમ જ્ઞાનેશ્વરને વિઠ્ઠલ ઈષ્ટ છે, જેમ તુલસીને રામ ઈષ્ટ છે, જેમ મીરાને કૃષ્ણ ઈષ્ટ છે, તેવી રીતે જો આવ્યા એમને આપજો. જો ભાઈ આ ગયા આપ્યું તો દરેકની પોતાનો ભાવ છે એ પ્રમાણે એ ધારે છે ભગવાનને. તો પછી એની જ્યાં મૂર્તિ હોય કે એની જ્યાં છબી હોય ત્યાં એ નમસ્કાર કરે, પ્રણામ કરે, એનું સ્મરણ કરે, એનું જપ ધ્યાન કરે અને શાંતિ પામે. ભગવાનમાં જ માણસ શાંતિ પામે, બીજે ક્યાંય ન પામે. બીજું કંઈ છે જ ક્યાં? ભગવાન બધું રહ્યા છે. પછી એને તમે ગમે તે તમારી જે ભાવના હોય એ રૂપે ધારો તો પણ એ તો એ જ છે. દાખલા તરીકે અનંત મહાસાગરને તમે કોઈ પણ મોજા રૂપે જુઓ તો એ અનંત મહાસાગર જ છે. અને તમે પોતે પણ એ જ મોજા રૂપ છો, એવા જ એક મોજા રૂપ છો. તમે જે દેવદેવી કહો એ મોટા મોજા ને તમારા બધા કેડીથી કુંજર સુધી, કેડીથી હાથી સુધી નાના મોટા મોજા. આ બધું પ્રાણી પદાર્થ વ્યવહાર બધું જ એ અનંત મહાસાગરના મોજા જ છે. સૃષ્ટિરૂપી મોજા. જગત, સર્ગ, સંસાર, વ્યવહાર બધું કોઈ ભેદ નથી. આખું અનંત અખંડ અભેદ છે પ્રકાશ. આ બધો મહાચૈતન્ય પ્રકાશ છે. એટલે માણસ છે હવે એ પ્રકાશ જેમ મહાસાગર જેમ મોજા રૂપે સ્ફુર્યો છે, સૂર્ય જેમ કિરણો રૂપે સ્ફુર્યો છે, એવી રીતે એ જ પ્રકાશ માણસ રૂપે સ્ફુર્યો છે. આખી સૃષ્ટિ રૂપે સ્ફુર્યો છે. પણ અહીંયા આપણે માણસ દેખીએ છીએ ને એટલે માણસ રૂપે બધું એ જ આકાશ રૂપે સ્ફુર્યો છે. આકાશ ગંગા રૂપે સ્ફુર્યો છે પ્રકાશ, અનંત પ્રકાશ. આખો આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. પછી એના નામ પાડ્યા જુદા જુદા. એ માણસે પાડ્યા. સૂર્ય કયો કે રવિ કયો કે ભાણ કયો કે સન કયો કે પ્રભાકર કયો, પણ વન એન્ડ ધી સેમ. નામ નથી પણ પ્રકાશ છે. તો આ બધું પ્રકાશ છે. તો
આકાશ રૂપે પ્રકાશ સ્ફુર્યો છે, જેમ મહાસાગર મોજા રૂપે સ્ફુર્યા છે, એટલે સૂર્ય પણ કિરણો રૂપે સ્ફુર્યો છે. એ રીતે એ આકાશ ગંગા રૂપે પણ એ પ્રકાશ સ્ફુર્યો છે. અનંત કોટી મહાસૂર્ય રૂપે અનંત કોટી, આજે તો એસ્ટ્રોલોજી ખગોળ વિજ્ઞાન ખૂબ ડેવલપ થયું છે, માણસ ખૂબ જાણે છે. તો અનંત કોટી મહાસૂર્ય રૂપે સ્ફુર્યો છે. અનંત કોટી બ્રહ્માંડો રૂપે, જગતો રૂપે, વિશ્વ રૂપે, સૃષ્ટિ રૂપે, સર્ગ રૂપે, સંસાર રૂપે, દ્રશ્ય રૂપે, ઓલ ઇન ઓલ બધું એ જ સ્ફુર્યો છે. પ્રકાશ પોતામાં પ્રકાશ છે, મહાસાગર પોતામાં મહાસાગર છે, જળ જ છે. એ મહાચૈતન્ય પ્રકાશ પોતામાં મહાચૈતન્ય પ્રકાશ જ છે, મહાસાગર. જેમ આખું અનંત મહાસાગર છે એ અનંત એકરસ જળ, અખંડ એકરસ, ઘન, પરિપૂર્ણ, ભરપૂર, કોઈ જગ્યા ખાલી નહીં, રજે બીજી જગ્યા નથી, રજે બીજી વસ્તુ નથી. મહાસાગરમાં મહાસાગર જ છે. એવી રીતે આ મહાપ્રકાશમાં મહાપ્રકાશ જ છે. રજ પણ કોઈ જગ્યા ખાલી નહીં, રજ પણ બીજી વસ્તુ નહીં, કોઈ જગ્યા નહીં, રજ બીજી જગ્યા નહીં, રજ બીજી વસ્તુ નહીં, અખંડ એકરસ, ઘન, ભરપૂર, પરિપૂર્ણ. તો આખો પ્રકાશ છે. એ પ્રકાશ માણસ રૂપે જ સ્ફુર્યો છે અને માણસની બુદ્ધિ રૂપે જ સ્ફુર્યો છે. પછી જે બુદ્ધિનું સ્ફુરણ છે તો એ મોજા રૂપમાં આવી ગયો. માણસ ને માણસની બુદ્ધિ બધું આકાશે મોજા રૂપમાં આવી ગયું. આકાશ ગંગા મોજા રૂપમાં આવી ગઈ. અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત સૃષ્ટિ તિથિ પ્રલય બધું મોજા રૂપમાં આવી ગયું. મોજું એમ માણસે મોજામાં આવી ગયો. આ તમારું સૂર્યમંડળ ને બ્રહ્માંડ, નવગ્રહ ઉપગ્રહ બધાનું બંધારણ, ધારણ, પોષણ, ગતિવિધિ, ચંદ્રમામાં ગયો, મંગળમાં જવું છે, આમ તેમ. પણ બધાને ખબર પડી ગઈ કે આપણું ગજ વાગે એવું નથી. અનંત હી અનંત હૈ, અનંત મેં અનંત હી હૈ. પણ ગજ વાગે ખરું. હવે એ જ ચૈતન્ય પ્રકાશ છે, એને જ જ્ઞાન કીધું છે, અનુભવ કીધું છે. બધાની અંદર, સર્વમાં, સર્વત્ર, સદા, સર્વમાં સર્વ અનુભવ છે, સર્વ જ્ઞાન છે. એ જે પ્રકાશ છે. અને કેવી રીતે ઓળખવો? કે આ બધામાં આપણે પરમાત્માને કે ભગવાનને કે પ્રભુને કેવી રીતે ઓળખવા? ઈશ્વરને કે શક્તિને કે જે કહેતા હોય, ગોડને, ચિદાકાશ કયો, બ્રહ્મ કયો, આત્મા કયો, સચિત આનંદ કયો, ગમે તે એ શબ્દો છે. શબ્દો નથી, શબ્દ માણસે નામ પાડ્યા. તો એને કેવી રીતે ઓળખવો? આવી રીતે અનંત મહાસાગરને એનું તત્વ શું છે? એમાં આમ જેમ કે દૂધમાં તત્વ શું છે, તો સાર શું છે, તો ઘી. તે અનંત મહાસાગરમાં એનું સત્વ, એનું સાર, એનું તત્વ તો કે જળ, પાણી. એ રીતે અનંત મહાચૈતન્ય પ્રકાશ છે મહાસાગર, આખો અખંડ, ઘન, ભરપૂર, પરિપૂર્ણ, કોઈ જગ્યા ખાલી નહીં, રજે બીજી જગ્યા નહીં, રજે બીજી વસ્તુ નહીં. એનું સત્વ શું છે? એનું સત્વ છે ચૈતન્ય પ્રકાશ. આખા અનંત મહાસાગરનું સત્વ જળ છે, દૂધનું સત્વ ઘી છે. એમ આ આખા અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગરનું સત્વ એ ચૈતન્ય પ્રકાશ. એ ચૈતન્ય પ્રકાશ જ ચૈતન્ય અનુભવ, ચૈતન્ય જ્ઞાન. માણસે પોતામાં પોતે જ એ જ મહાચૈતન્યનો મહાસાગર રૂપે સ્ફુર્યો છે. મહાસાગર તરંગ રૂપે સ્ફુર્યો છે. તરંગે પોતામાં જ મહાસાગરને ઓળખવો હોય તો કેવી રીતે ઓળખવો પડે? જે મોજા છે, હું આ મોજું છું, આકાશ એક મોજું છે, વાયુ એક મોજું છે, તેજ એક મોજું છે, જળ એક મોજું છે, પૃથ્વી એક મોજું છે, સૂર્યો મોજા છે, અનંત સૂર્યો, અનંત બ્રહ્માંડો, અનંત તારાઓ, અનંત બધું દેખાય ને. સૃષ્ટિથી પ્રલય, અનંત સૃષ્ટિઓ, બ્રહ્માંડો, જગતો, વિશ્વો, સંસારો. તો એમાં આપણે ઓળખવું હોય તો કેવી રીતે ઓળખવું? એ અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગરને, એ સરસ્વતી, એ ચૈતન્ય પ્રકાશ અનુભવ, ચૈતન્ય પ્રકાશના સર્વત્ર સદા સર્વમાં સર્વનો જે અનુભવ છે, સર્વત્ર સદા સર્વમાં સર્વનું જે જ્ઞાન છે, એ જ એ અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર. મોજું એમ કે મારામાં મહાસાગર અનુભવો છે, તો કેવી રીતે ઓળખે? આ બધાને આપજો. ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ બધા આવે છે ને બેસી જાય. અહીંયા બીજા આગળ આવ્યા છે ને બેસી ગયા. બધાને આપજો. કેવી રીતે ઓળખવો? આપણે આપણા પોતામાં
એ અનંત મહાચૈતન્ય પ્રકાશ પરબ્રહ્મ પરમાત્માને, એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિને કેવી રીતે ઓળખવો? તો સર્વત્ર સદા સર્વમાં સર્વ જે ચૈતન્ય પ્રકાશ અનુભવ છે, ચૈતન્ય પ્રકાશ જ્ઞાન છે, એ જ એ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. તમે તમારામાં તમારું જ્ઞાન છે ને ઓળખો કે જે જ્ઞાન સર્વત્ર સદા સર્વમાં સર્વને જાણે છે. સર્વત્ર સદા સર્વમાં સર્વનું જે સર્વને જાણે છે એ જ્ઞાન, એ જ ભગવાન છે, એ જ પરમાત્મા છે, એ જ પ્રભુ છે, એ જ ઈશ્વર છે, એ જ શક્તિ છે. જે નામ નથી, ચાલો જ્ઞાન શબ્દ નથી પણ જ્ઞાન છે કે નહીં? અનુભવ શબ્દ નથી પણ અનુભવ છે કે નહીં? ચૈતન્ય શબ્દ નથી પણ ચૈતન્ય છે કે નહીં? છે. પ્રકાશ શબ્દ નથી પણ પ્રકાશ છે કે નહીં? છે. તો તમે એટલે મોજું છે એ પોતાના આકારને છોડી અને પોતાના જળ સ્વરૂપને ઓળખે તો પોતે જ મહાસાગર છે. મોજું, તરંગ, વેવ, લહર. હું આ છું એ તરંગ છે અને હું આ છું એ આકાર છોડી અને પોતામાં જે ચૈતન્ય પ્રકાશ અનુભવ છે, ચૈતન્ય પ્રકાશ જ્ઞાન છે, જે સર્વત્ર છે, સદા છે, સર્વમાં છે, સર્વનું છે, સર્વમાં છે અને સર્વ જાણે છે, સર્વ અનુભવે છે, એ આ આકાર છોડી દે, મોજાનો આકાર, હું આ છું એ આકાર છોડી દે અને અંદર જે ચૈતન્ય પ્રકાશ અનુભવ છે, ચૈતન્ય પ્રકાશ જ્ઞાન છે, એ જ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા મહાસાગર છે. હું પરમાત્મા કેવી રીતે છું? હું શબ્દ તો એક જ છે. હું દેહનો આકાર છે એ પણ હું કહેવાય છે કે હું આ દેહ છું, હું આ મન છું, હું આ જીવ છું, હું આ કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય છું, હું મન બુદ્ધિ ચિત્ત અહંકાર છું, હું પ્રાણ છું, હું પ્રકૃતિ છું, સત્વગુણ રજગુણ તમગુણ છું, હું આ જીવ છું, હું આ વ્યક્તિ છું. ત્યાં પણ હું શબ્દ આવે પણ એ મોજાનો આકાર છે. આખું નખથી શીખ સુધી સ્થૂળ સૂક્ષ્મ કારણ જે શરીર છે, વ્યક્તિ છે, જીવ છે, માણસ છે, એ મોજાનો આકાર છે. આકાર કાઢ નાખવા. હવે જેમ મોજો પોતાનો આકાર કાઢ છોડી દે અને પોતાને ઓળખે તો જળ છે, પાણી. મોજાનો આકાર નથી, જળ છે અને જળ છે એ અનંત મહાસાગર છે. એમ હું આ જીવ છું એ આકાર કાઢ નાખે તો પોતે અંદર ચૈતન્ય પ્રકાશ અનુભવ છે, ચૈતન્ય પ્રકાશ જ્ઞાન છે, એ જ અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે. ક્લિયર થાય? બધાને ખબર પડી? બધાને ક્લિયર થાય? યાર રામાપ્રભુને લિસ્ટ આપજો, એમને 17 આપજો, 17 આપજો, 17 એમને. વિવેક પ્રભુને 17 આપજો, વિવેક પ્રભુને, એ બધાને આપશે લોકો. આ નવું છે, સુધારેલું. માધા પ્રભુ ખ્યાલ આવ્યો ને કે આપણો હુંનો આકાર કાઢ ને, આ દેહનો આકાર છે. આ તો કેવું છે? તો સરસ્વતી લીલાને કીધું યોગ વાસિઠમાં, વસિઠે રામને કીધું. પેલો પદ્મરાજા દેવ થઈ ગયો એટલે લીલા રાણીએ શોક કર્યો. એટલે કીધું શું કામ શોક કરે છે? એને સરસ્વતીનું પૂજન કર્યું, આરાધન કર્યું ને એને પ્રસન્ન કર્યા અને સરસ્વતી પ્રસન્ન થયા. એ અનંત મહાચૈતન્ય પ્રકાશનો મહાસાગર સરસ્વતી રૂપે લીલાને પ્રગટ છે. લીલા પોતાને મોજા રૂપે માને છે અને સરસ્વતી પોતે અનંત મહાચૈતન્ય પ્રકાશનો મહાસાગર છે. એ સરસ્વતી કહો કે અંબા કહો કે કાલી કહો કે દુર્ગા કહો કે લક્ષ્મી કહો કે બ્રહ્માણી કહો કે નામ માણસ પાડે, નામ નથી અને પ્રકાશ એક જ છે. એટલે એ પ્રસન્ન થઈને કે તું શું કામ શોક કરે છે? તું વિચાર કર કે હું કોણ છું અને આ સંસારમાં શું છે અને આ બધું અસત અસાર ને દુઃખ છે, મિથ્યા ને નાશવંત છે, સ્વપ્ન જેવું ને મૃગતૃષ્ણાના જળ જેવું છે. આ બધું કાંઈ નથી. આ રાજ્ય ભોગોલક્ષ્મી, આ બધું જગત. અને તું વિચાર કર હું કોણ છું. એટલે પોતામાં પછી જ્યારે એ પોતાને ચૈતન્ય પ્રકાશ અનુભવ, ચૈતન્ય પ્રકાશ જ્ઞાન રૂપે અનુભવે છે એટલે પોતે સરસ્વતીની જેમ પોતે પણ એ અનંત મહાચૈતન્ય પ્રકાશનો મહાસાગર છે. એટલે પરબ્રહ્મ પરમાત્મા છે, પરમેશ્વર છે. એમ દરેક પોતાને આ સરસ્વતીથી, આ બ્રહ્મ વિદ્યાથી, આ આત્મજ્ઞાનથી, આ તત્વબોધથી દરેક પોતાને ઓળખી શકે કે પોતાનું આ જે રૂપ છે એ અસત અસારને દુઃખરૂપ છે, મિથ્યાને નાશવંત છે. સરસ્વતીએ કીધું એમ લીલાને કે શોક શેનો કરે છે? આ તો બધું અસત અસાર ને દુઃખ છે, આ તો બધું મિથ્યાને નાશવંત છે અને આ તો બધું સ્વપ્ન જેવું ને મૃગતૃષ્ણાના જળ જેવું. ઝાંઝવાના જળ કહે છે ને, રોડ પર તમે જાઓ તાપમાં તો પાણી આગળ ને આગળ દેખાય,
સૂર્યના તાપથી જે વરાળ થઈને પાણી થાય પણ કાંઈ ટીપુય ન હોય એવું છે આ. એટલે પછી સરસ્વતીને પણ એ બોધ થઈ ગયો લીલાને સરસ્વતીથી. એટલે અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર સરસ્વતી રૂપે છે અને લીલા મોજા રૂપે છે. એમ અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર સરસ્વતી રૂપે છે અને આપણે આ મોજા રૂપે છીએ. અને આપણે આ જે સાંભળીએ છીએ એ સરસ્વતી છે, અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર. અને આપણે આ મોજું એ સાંભળી અને પછી આપણો મોજાનો આકાર નીકળી જાય છે અને આપણે એ જ અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છીએ. આપણે એ જ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર છીએ. એ જ આપણે એ જ પરમ ચિદાકાશ મહાચિદાકાશ પરમાકાશ જે બધું અનંત અખંડ અભેદ આ બસ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ પ્રકાશમાં પ્રકાશ એમના જ ગામના હતા. એમ બધા બેઠક બધાની સાથે થઈ. વેલા બાબા હમણાં જે થઈ ગયા 87 છે એ સંપૂર્ણ બધા ભાવિક હતા. એટલે કોઈ એમ કે બાપજી બાપજી કરે ને તો કે અરે શું બાપજી બાપજી કરે, આ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ છે એવું બોલતા અમે સાંભળેલું છે. બધા હાજર ન હોય એ વખતે પણ અમે તો હાજર હતા ને. એટલે કે આ બાપજી બાપજી શું કરે કે આ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ છે, પરમ ચિદાકાશ તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ. એમણે જય પ્રભુ કીધું એમ એણે તેજમાં તેજ એમના બેઠક્યા કાયમના એમણે તેજમાં તેજ જ્યોતિમાં જ્યોતિ કીધું. એ વખતના માજી મામલતદારને લઈને આવ્યા હતા કોતરોમાં સાબરના. અમે એકાંતમાં હતા ત્યાં. ઠાકોર પ્રભુ એ સંપૂર્ણ ભગવાનના માણસ, સરળ હતા એકદમ એકદમ. એટલે આ સરસ્વતી આ જે પ્રકાશ છે, જો તમે મોજા રૂપે જુઓ તો તમને સૃષ્ટિ દેખાશે અને જો તમે પ્રકાશ રૂપે જોશો તો તમને ભગવાન દેખાશે. આ બધું ભગવાન છે, કોઈ ભેદ નથી. મોજાના ભેદ છે એ તો આકારના ભેદ છે. આકાર તો આભાસ માત્ર છે, અપિયરન્સ. અને મહાસાગર છે એ રિયાલિટી છે. મહાચૈતન્ય પ્રકાશ અનંત મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે એ પરમ વાસ્તવિકતા છે, પરમ સત્ય છે, પરમ તત્વ છે. અને મોજા તો એનો આકાર છે પણ એ જ છે. નિરાકાર પણ એ જ છે અને સાકાર પણ એ જ છે. મહાસાગર પણ એ જ છે નિરાકાર. જળ જળ હાથમાં લે છે એનો કોઈ આકાર નથી અને મોજાનો આકાર પણ એ જ છે. એટલે સગુણ સાકાર પણ એ જ છે, નિર્ગુણ નિરાકાર પણ એ જ છે. નાની હોય તો નિર્ગુણ નિરાકારથી અનુસંધાન કરે. અમે કાલે 2 વાત કહેવાની રહી ગઈ હતી ને એ પાછી સવારે આવી ગઈ. અમે કાલે કીધું સાંજે કે 2 વાત આવી હતી અંદર. આ પ્રકાશ છે ગમે ત્યારે આવે. આ તમારા બધા જે પૃથ્વીમાં જે થયા ને જેમણે ધર્મો સ્થાપ્યા હોય, ધર્મ પ્રવર્તકો, એ જીસસ ક્રાઇસ્ટ હોય કે બુદ્ધ હોય કે મહાવીર હોય કે રામ હોય કે કૃષ્ણ હોય, શિવ શક્તિ દત્ત ગણપતિ હનુમાન બધા બધા બધા, મોહમ્મદ હોય કે નાનક હોય કે જગસૂટ હોય, બરાબર આ ઇતિહાસમાં બધા હોતો ને. તો બધા તમારા વસિષ્ઠ વ્યાસ વાલ્મીકી હોય કે અગસ્ત્ય આ બધા શાસ્ત્રો બનાવ્યા ને. ઈશ્વરચંદ્ર રામકૃષ્ણ પરમહંસે પૂછ્યું, એમના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સંસ્કૃત કોલેજના પ્રિન્સિપાલ હતા અને વિદ્વાન હતા, ખૂબ પંડિત હતા. અને શ્રીમાં મહેન્દ્રનાથ જેમણે રામકૃષ્ણ કથા મતલબ કે જેની સાથે પાસે રહ્યા 5-6 વર્ષ ઈશ્વર સાક્ષાત્કાર કર્યો અનંત ચૈતન્ય પ્રકાશનો. તો એને પૂછ્યું, એ પેલા એના સગા થાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, કે એનો ભાવ કેવો છે. એટલે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એમ કહે છે કે શાસ્ત્રકારો જે બતાવવા માંગતા હતા એ બરોબર બતાવી શક્યા નથી. શાસ્ત્ર રચનારાઓ, શાસ્ત્ર બનાવનાર લખનારાઓ એ જે બતાવવા માંગતા હતા એ બરોબર બતાવી શક્યા નથી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ બધા શાસ્ત્રોને જાણતા હતા. અમને એવું આવ્યું કાલે 2 વાત આવી કે તમારા શાસ્ત્રોમાં શું છે. આ ભાંડો અમે જ ફોડીએ છીએ, આ પ્રકાશ જ ફોડે, બીજું કોઈ ન ફોડે. 2 વાત જ છે બધા શાસ્ત્રોમાં, 2 વાત જ છે. ભગવાનને જે ભજે છે એને ભગવાન જીવાડે છે અને ભગવાનને જે ભજતો નથી એને ભગવાન મારે છે. આ સિવાય તમારા શાસ્ત્રોમાં બીજું કાંઈ નથી. લખી દો. એવા ભગવાનને અમે જાણતા નથી. અમે તો જાણીએ છીએ આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે. બોલો સાચું ખોટું? જે તમે દેવદેવને માનો છો, જે અવતારને માનો છો, જે વિશ્વ વિભૂતિને માનો છો, જે કોઈ સર્વવ્યાપક સર્વજ્ઞ સર્વશક્તિ કોઈ ઈશ્વરને પ્રભુને માનો છો, તો એ કેવી રીતે માનો છો? આટલી જ 2 આઈટમ, 2 જ આઈટમ છે બધા શાસ્ત્રોમાં. એ ખોટું છે. ભગવાનને જે ભજે એને ભગવાન જીવાડે અને ભગવાનને જે ન ભજે એને ભગવાન મારે.
લ્યો બીજું કાંઈ હોય બતાડો લ્યો. તો તમે એના મંડાણા છો એ સમજાતું નથી. કેટલા મંદિર માણો પડતો